ગઈ વખતે આપણે 16મી તારીખે 39મા પ્રકરણની 23 ચોપાઈ સુધી કરી છે. ગ્રંથ છે પરિક્રમા, પ્રકરણ છે 39મું અને ચોપાઈ 23મી આપણે દોહરાઈ લઈશું અને પછી આગળ વધીશું. क्यों न होए प्रेम इनको, जाको इन धनी तो विहार, निस दिन केल करत है सब अंगो सुखकार. આ વાત પરમધામની છે. ત્યાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ અવગુણો હોતા નથી. એટલે અહીં જે કઈ શૃંગારિક વર્ણન આવે એ બહુ સાત્વિક ભાવથી સમજવાનું છે. તો 23મી ચોપાઈમાં કહ્યું છે, ક્યો ન હોય પ્રેમ ઇનકો, એને પ્રેમ કેમ ના થાય. જાકો હિત ધની સો વિહાર, જે કયા ધણીની સાથે વિહાર કરે છે, અક્ષરાતીત પરમાત્મા. જે પરમાત્મા અક્ષરાતીત પરમાત્માની સાથે વિહાર કરે છે એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય. નિસ્દિન કેલ કરત હે, રાત દિવસ બસ આનંદમાં જાય છે. ત્યાં દુઃખ નથી, કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. આપણે તો લેવા દેવા વગર નું દુઃખ ભોગવીએ કે તેલના ભાવ ચડી ગયા, મુરસ નહીં મળવાની, હવે શું થશે? કઈક અફવા સાંભળી લો તો પણ દુઃખ થાય. આપણી બાજુ વાળો એક માળ ઉપર લે તો લેવા દેવા વગર નથી રૂપિયો એમાં આપણે ખર્ચો અદે ખાઈ આવે કે મારે 2 જ માર ને 3 માર લે. દુઃખ અહીં આ સંસાર તો દુઃખમય છે. સુખ જે છે ને તે આભાસી છે. સુખ પણ દુઃખ કરતા છે. ગુલાબ જાંબુ ખાઓ, જીભને બહુ સ્વાદ આવે, ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો, પણ પેટમાં ગયા પછી ગુડુડ ગુડુડ જાણે દુઃખ દેવા માંડે ત્યારે ખબર પડે ખરું આ 4 ખાધા હતા એને બદલે 2 ખાધા હોત તો સારું હતું. સુખદ વસ્તુ છે એ દુઃખ છે. પત્નીનું સુખ, પુત્રનું સુખ, એ બધું પણ સરવાળે ક્યાંક ને ક્યાંક દુઃખ દીધા વગર રહેતું નથી. તો આ તો પરમધામની વાત છે. ત્યાં તો આનંદ જ આનંદ છે, ખુશી જ ખુશી છે, પ્રેમ જ પ્રેમ છે, પ્રકાશ જ પ્રકાશ છે. ક્યાંય અંધકાર નથી, ક્યાંય દુર્ગુણ નથી, બધે સદગુણ જ સદગુણ રહેલા છે. તો અહીં આ બ્રહ્માંગણાઓને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? કારણ કે અક્ષરાતીત પરમાત્મા જેવા ધણી સાથે વિહાર કરે છે. જાકો ઈન ધની તો વિહાર, આ ધણીની સાથે જેને વિહાર કરવાનો મળે, આનંદ કરવાનો મળે, વાતચીત કરવાની મળે, સાથે બેસવાનું મળે, તો
હરવા ફરવા જવાનું હોય તો એ બ્રહ્માંગનાઓ સાથે હોય, રાજી મહારાજ એકલા ના ક્યોં ન હોય પ્રેમી કો જા કોઈ તો ધની સો વિહાર. અક્ષરાતીત પરમાત્મા જેવા ધણીની સાથે જેને વિહાર કરવાનું મળતું હોય એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? એટલે એનો જવાબ શું આવે? પ્રેમ ઉત્પન્ન થાય જ. પ્રશ્ન કરીને એ જવાબ માગે છે આપણી પાસે. નિષદિન કેલ કરત હે, કેલ એટલે કેલી. કામિની કોકિલા કેલી કૂજન કરે સાગરે ભાસતી. કવિ કામિની કોકિલા જેના હૃદયમાં કામ ઉત્પન્ન થયેલો છે એ કોકિલા ટવકા કરે છે. કેમ કે પોતાના નરને આકર્ષવા માટે, બોલાવવા માટે. તો અહીં કેલી એટલે સમજી ગયા. કેલી એટલે સમાગમ. નિષ્ઠદિન રાત દિવસ જેની સાથે સમાગમ છે. સબ અંગો સુખકાર. એનાથી કાનને એકલા સુખ થાય? ના. નાકને એકલા ન થાય? ના. આંખને એકલા ન થાય? શરીરના બધા અંગોને આનંદ આનંદ થઈ જાય. સમાગમ કરો, કેલી કરો. તો પછી એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? જેને અક્ષરાતીત જેવા ધણી મળ્યા છે એની સાથે જેને વિહાર કરવાનો મળે છે એના અંગે અંગમાં આનંદ ઉભરાય છે. કેવન હોય પ્રેમ ઇનકો જો નિરખત ધામ ધની. જેને પોતાનો ધણી, ધામ ધણી, ધામ ધણી એટલે પરમધામ નો ધણી અક્ષરાતીત પરમાત્મા, એનું સતત દર્શન કરવા જેને પ્રાપ્ત થાય છે એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય એના તરફ? જો નિરખત ધામ ધની. આપણે તો દર્શન કરવા હોય તો ધ્યાનમાં કરો, સેવા પધરાઈ હોય તો એમાં કરો. પ્રત્યક્ષ દર્શન રાજી મહારાજ આપણે કરી શકીએ એમ નથી. સિવાય કે પરમધામ જઈએ અને ત્યાં થાય. રાત દિવસ સુખ લેત હે. આ દર્શન નું સુખ રાત્રે મળે, દિવસે મળે. અહીં તો પતિ નું સુખ રાત્રે મળતું હોય તો દિવસે કોઈ તો ના મળે, દિવસે મળતું હોય તો રાત્રે ના મળે. એ ડ્યુટી ઉપર જાય, કામ પર જાય, નોકરી ઉપર જાય, મહેમાન ગતિએ જાય, એટલે પતિનું સુખ પત્નીને મળે નહીં. અહીં તો ફોન કરીને રાહ જુએ, ક્યાં છો? હું એકલી ઘરમાં બેહી રહી છું, કંટાળી ગઈ. સારું, હું આ બજારમાંથી આટલી વસ્તુ ખરીદી લઉં પછી આવું. ફોન કરે એકબીજાને સંસાર. રાત દિવસ સુખ પ્રાપ્ત થાય નહીં. પતિને ઘરમાં જો બેહાડી રાખે તો ખાય શું? એને કમાવા જવું પડે. અને અહીં પરમધામમાં તો કોઈએ કમાવાની જરૂર છે નહીં. ત્રીજી ભોમાં કીજો પડશાલ, ઠોર બડો દરવાજે વિશાલ. ધીરે ધણી આવત હે ઉઠી પ્રાત, બનતી ચત અમૃત ગાત. પશુ પક્ષી કા મુજરા લેવે, સુખ નજરો સબન કો દે. ત્રીજી ભૂમની પડસાલમાં રાજ્ય મહારાજ આવીને બેસે, પશુ પક્ષીઓ આવીને મુજરા કરે અને એમની અમી દ્રષ્ટિથી એમને ઓળકાર આવી જાય. ખાવાની જરૂર ના પડે.
માત્ર દ્રષ્ટિથી પુષ્ટિ આપી. તો આ દ્રષ્ટિ જો કેન હોય પ્રેમીન કો જો નિરખત ધામ ધણી, જેને ધામ ધણી નિરખે છે, ધ્યાનથી જુએ છે જેના રૂપને અને પ્રસન્ન થાય છે. રાત દિન સુખ લેત હે, એ ધણીની સાથે રાત્રે અને દિવસે સમાગમનું સુખ, સતત હાજરીનું સુખ, પતિની સાથે જ રહેવાનું 24 કલાક એનું સુખ. રાત દિન સુખ લેત હે, સબ અંગો આપ અપની, આંખો પ્રસન્ન થાય છે, કાન પ્રસન્ન થાય છે, જીભ પ્રસન્ન થાય છે. આવા સર્વાંગો બધા જ અંગો પ્રસન્ન થાય. પતિની હાજરી થાય, અક્ષરાતીત જેવા પતિની હાજરી થાય એટલે સર્વ અંગ સુખદાયક. સબંગો આપ અપની, રાત દિવસ બધા જ અંગો, બધા અંગો ખુશ રહે છે, સુખ પામે છે, આનંદ પામે છે. ક્યો ન હોય પ્રેમ ઇनको, જો ધની કી છે ના લેત. હવે કેટલીક વાત જાહેર મના કેવી હોય તો સંકેત થી અહીં અત્યારે હું જે બોલું એનું પ્રસારણ થાય છે. મારે પાણી પીવું હોય તો આમ સંકેત કરું, બાજુમાં ધર્મપત્ની બેઠા છે, તરત જ પાણીનો પ્યાલો લઈ આવે. એને શું કહેવાય? સંકેત કર્યો, ઈશારો કર્યો. તો કેટલીક વાત ઈશારાથી થાય. જો ધનિકી છે ના લેત, કે ધણી જેને સંકેત કરે એ પોતે ગ્રહણ કરે છે, સમજી જાય છે. નેનો નેન મિલાય કે ધણીની નજર સાથે નજર મેળવીને, આંખો સાથે આંખો મેળવીને સામે જવાબ પણ આપી દે છે કે આ હું કરી દઉં છું, તમે ચિંતા, તમારું કામ તમે ચાલુ રાખો, તમારા આનંદમાં તમે ભંગ ના પડવા દેશો, હું બધું કરી દઉં છું. સામે જવાબ આવી જાય. પ્રશ્ન પણ ઈશારામાં અને જવાબ પણ ઈશારામાં, અને એ બે જ સમજી શકાય, બીજા કોઈ ખબર ના પડે. તો કેટલીક વાતો આવી રીતે ઈશારામાં સંકેત થી થાય છે. હવે જે એકબીજાના સંકેતને સમજી જાય છે, અંગત બાબતોને પણ સમજી જાય છે, એમને પ્રેમ કેમ ના થાય? તો આ બ્રહ્માંગનાઓને રાજ્ય મહારાજ તરફ પ્રેમ કેમ ના થાય? રાજ્ય મહારાજ ઈશારો કરે તો આ બ્રહ્માંગનાઓ 12,000 સમજી જાય તરત. કેમ ન હોય પ્રેમ ઇનકો, જો ધામધની અર્ધંગ, જે ધામધણીની અર્ધાંગના છે એને પ્રેમ કેમ ના થાય? રાજજી તો શ્યામાજી, અને શ્યામાજીના 12,000 સ્વરૂપ, તે 12,000 બ્રહ્માંગનાઓ. શ્યામાજીનો અંગ હો સુંદર હતા, એમના અંગ રૂપ છે, એ અલગ છે એવું નહીં. શ્યામાજી 12,000 સ્વરૂપે રાજજી મહારાજને પ્રસન્ન કરે. કોઈકમાં 2 ચોટલા વાર્યા હોય, કોઈકમાં 1 ચોટલો વાર્યો હોય, કોઈકમાં અંબોડો વાર્યો હોય, કોઈકમાં ઊંચે અંબોડો વાર્યો હોય, જાત જાતના સ્વરૂપ લઈને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે. કોઈકમાં લાલ સાડી પહેરી હોય તો કોઈક લીલી સાડી પહેરી હોય. તો ક્યો ન હોય પ્રેમ ઇનકો, જો ધામધની અર્ધાંગ, ધામધણી એટલે રાજજી મહારાજની જે અર્ધાંગના છે એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? અનુભવ હોત હે ઇન પીયુ કિસે સુરંગ, સુરંગી સેજ,
સુવાળી, મુલાયમ, રંગીન, પ્રેમ ઉપજાવે તેવી, આનંદ આપે તેવી તેજ એમાં પોતાના પ્રિયતમની સાથે પોતે પડી જાય છે તો એમની વચ્ચે કોઈ જુદાગી રહેતી નથી, બે મળીને એક થઈ જાય છે. હવે એમને વચ્ચે પ્રેમ કેમ ના ઉત્પન્ન થાય? અહનિશ અનુભવ હોતે. અહનિશ, અહ એટલે દિવસ, નિશ એટલે રાત્રિ, રાત ને દિવસ આ પ્રેમનો અનુભવ થાય છે. અને પેલી સ્મૃતિ થાય છે શાની? ઇન પીવું કી સહેજ સુરંગ, રંગીન, પ્રેમ ઉપજાવનારી, આનંદકારી, સુખકારી છૈયા પથારી, પલંગ કે જેમાં ઓઢણ લીલા થાય છે રાજ્ય મહારાજને બ્રહ્માંગણાઓ. તો હવે એમને પ્રેમ કેમ ના થાય? क्यों न होए प्रेम इनको जो इन मेले में बैठत. હવે આ બ્રહ્માંગણાઓને પોતાના પ્રિયતમ રાજ્ય મહારાજ ઉપર પ્રેમ કેમ ના થાય? એ મૂળ મિલાવો જ્યાં છે પરમધામમાં, કરો મૂળ મિલાવે કદ્યા 64 स्तंभ जहाँ 4 द्वार है, स्तंभ से उठती है नूर, नूर नूर को जंग करे, जानो उद्यो कोटि सूर. एक पूरी खिलवत है नूर भरी, जहाँ पर आत्म बैठी है, करबूल मिलावे कद्या. ખિલવત, મૂળ મિલાવ, એમાં જે રાજજી મહારાજની સાથે બેસે છે, વચ્ચે રાજજી ને શ્યામાજી નું સિંહાસન ને ચારે બાજુ ઘેરીને 2000, 4000, 6000 સ્વાતંત્રીઓ, રાજસીઓ ને તામસીઓ, 12000 સખીઓ બિરાજમાન થાય છે. બધાની સન્મુખ રાજજી મહારાજ અહીં મૂળ મિલાવો બનાવે છે. પણ કોકને તો પીઠ આવે, મુખારબીન બધાને દેખાય એવું નહીં, એટલે ભાઈ 4 બાજુ 4 સ્વરૂપ મૂકવા પડે. ત્યાં એવું નથી. એ મૂળ મિલાવાનંદે રાજ્ય અને શ્યામાજી બિરાજમાન હોય, બધાને પ્રત્યક્ષ જ દેખાય, પોતાની સામે જ દેખાય. દરેક સખીઓ, કોઈને પૂઠ જોવા મળતી નથી. क्यों न होए प्रेम इनको जो इन मेले में बैठत. આ મેળો એટલે 12,000 નો મેળો, રસ પરસ રંગ હે નિત, અને એક બીજીની સાથે કયો સંબંધ? પ્રેમનો સંબંધ. નહીં તો બે હોય ને તો લડી મરે. 12,000 થયા. રસ પરસ રંગ અહેનિશ, અહેનિશ એટલે રાત દિવસ, રસ પરસ આનંદ, આનંદ આનંદ, મિલનનો આનંદ જ રહે છે. રાજજી મહારાજ ને બ્રહ્માંગનાઓ મળે એનો આનંદ છે ને, બ્રહ્માંગનાઓ ને રાજજી મહારાજ મળે, પોતાના પ્રિયતમ મળે એનો આનંદ છે. રાત અને દિવસ નયે નયે ખેલ કરે ને વિધ વિધ પ્રકારની ક્રીડા કરે છે. જઈ રહે છે એવું નહીં, જાત જાતની ક્રીડા કરે છે કે જેનાથી પોતાના પ્રિયતમ ખુશ થાય કે પોતાની પ્રિયાઓ ખુશ થાય. એટલે રાજ્ય મહારાજ, શ્યામા મહારાણી, 12,000 બ્રહ્માંગનાઓ ડાઈ ડમરી થઈને મૂર્તિઓ માફક બેસી જાય છે એવું નહીં. કઈક ને કઈક એવી ક્રીડા કરે કે જેથી તાબાને આનંદ થાય. નય નય ખેલ કરત. નાના બાળકને રમાડવું હોય ને, અને દાદા રમાડવા નીકળ્યા હોય લઈને, તો દાદાને કેટલાય ખેલ કરવા પડતા હોય, ત્યારે પેલું ખુશ રહે છે. કે એ રે લઈને ખોરાક તો ના ખુશ રહે. એમ આ બ્રહ્માંગનાઓને ખુશ કરવા માટે રાજજી મહારાજને વિવિધ ક્રીડાઓ કરવી પડે છે.
અને રાજ્ય મહારાજને ખુશ કરવા માટે આ બ્રહ્માંગનાઓ અને શ્યામાજીને પણ વિવિધ ક્રીડાઓ કરવી પડે, વિવિધ લીલાઓ કરે. તો એવા આ સમુદાયને હૃદયમાં પ્રેમ કેમ ના હોય? પ્રેમ એ જ મુખ્ય વસ્તુ છે. क्यों न होए प्रेम इनको, जाको ये धनी स्वरूप, रात दिन सुख लेत है, जाके सब अंग अनूप. क्यों न होए प्रेम इनको, એમને પ્રેમ કેમ ના થાય? જેના ધણી કોણ? સ્વરૂપવાન રાજ્ય મહારાજ છે. અક્ષરાતીત પરમાત્માના સ્વરૂપ રૂપ અંગે કશું કહેવાનું કોઈ કહેવત હોય ખરું? સુંદર રૂપનું જેની ઉપમા કોઈને ના આપી શકાય એટલી સુંદરતા રાજ્ય મહારાજની, એટલી શ્યામાજીની છે અને એટલી સખીઓની છે. રાત દિન સુખ લેત હે, રાત દિવસ એ અરસ પરસ એકબીજાની સુંદરતાનું, સુંદર વસ્તુ બધાને ગમે કે ના ગમે? સિનેમા જોવા કેમ જઈએ આપણે? વાર્તા તો ઠીક છે, પણ એમાં ભાગ લેનાર હીરો ને હિરોઈન બંને રૂપાળા હોવા જોઈએ. કદરૂપા હોય અને પ્રેમ કરતા બતાવે તો કોઈ જોવા જાય નહીં. સુંદર હોય. ધર્મેન્દ્ર હોય તેની સામે હેમા માલિની હોય, વૈજયંતી માલા હોય. અત્યારે કઈ છે આપ ખબર નહીં. અમારા વખતમાં આવે પ્રખ્યાત ગણાતી નટીઓની નટની વાત કરી મેં તો. અમિતાભ બચ્ચન હોય તો હીરો અને હિરોઈન સુંદર હોવા જોઈએ. તો રાત દિન સુખ લેત હે. આ બ્રહ્માંગનાઓને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? એ રાત દિવસ સુખ લે છે કોનું? જાકે સબ અંગ અનુપ, જેના બધા જ અંગો ખૂબ સુંદર છે. અનુપ, ઉપમા કશાને આપી ના શકાય તેવા. અનુપમ, જેને કોઈ ઉપમા ના આપી શકાય. કે આવા કે તેવા એવું એવું ના કહી શકાય. અહીં કહી શકીએ આપણે કે હેમા માલિની સુંદર કે વૈજયંતી માલા સુંદર. અહીં નહીં, આપણે નિર્ણય કરીએ ને વાત એની ચર્ચા કરી છે. અહીં તો એ કહી શકાય એમ જ નથી. જાકે સબ અંગ અનુપ, જેના બધા જ અંગો અત્યંત સુંદર છે, જેની કોઈ ઉપમા આપી શકાય એમ. કોણ હોય ક્यों न होए प्रेम इनको, जाको निष्ठ दिन यही रमण. એમને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? કે જેને રાત દિવસ પોતાના પ્રિયતમ સાથે રમણ કરવાનું, રમણ કરવું, પ્રેમ કરવું. પ્રેમ વ્યક્ત કરવા માટેની ક્રીડા કરવી એને રમણ કહેવાય. તો રાત દિવસ જે પોતાના પ્રિયતમ પરમાત્મા સાથે રમણ કરે છે, આનંદ કરે છે, વિહાર કરે છે. સબ અંગો આનંદ લેત હે, એટલે આંખોને આનંદ થાય કે કાનને આનંદ થાય એવું નહીં. શરીરના બધા જ અંગોને આનંદ થાય. મિલાવે ધને એન, ધણીને મળતા જ શરીરના બધા અંગો પ્રફુલ્લિત થઈ જાય છે, આનંદિત થઈ જાય છે. કે હવે ધણીને સ્પર્શ કરવાનું સુખ પ્રાપ્ત થશે.
ધણીને મળવાનું, ધણીને ભેટવાનું, ધણીની સાથે બેસવાનું, સુવાનું, બધા જ સુખો આપણને હવે પ્રાપ્ત થશે એમ કરીને આખું શરીર પુલકિત થઈ જાય છે, આનંદિત થઈ જાય છે. તો એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? ક્યાં ન હોય પ્રેમ ઇનકો, જો ઇન ધની કી ગલતાન, કે આવા ધણીની અંદર જે રમમાણ છે, ગુલતાન થઈ ગયેલી છે, ડૂબી ગયેલી છે એના પ્રેમમાં, એને એના તરફ પ્રેમ કેમ ના થાય? નિશ દિન ધની ખિલાવત, રાત દિવસ એ જુદી જુદી રમતો રમાડે છે, વિધિ વિધિ કે દેત માન, વિવિધ પ્રકારે એને માન આપે છે, તુચ્છકારે નહીં, કે ઝટકી નાખે નહીં, ઠપકો આપે નહીં, લડે વડે નહીં, પણ એને સન્માન આપે છે. નાના બાળકને જો સન્માન આપીએ તો એને ગમે, તુચકારો તો ના ગમે. અરે એ તો તમારી આંખો પરથી તમારો ભાવ ઓળખી જાય. બાળકને તેડવા માટે પ્રયત્ન કરો, તમારી આંખો તરફ જુએ અને આ તો કાફર આંખો લાગે છે તો આવે જ નહીં તમારે. આંખોમાં પ્રેમ જુએ તો આવે, એટલી પરખ એ નાના બાળકમાં આવી જાય. કે જે આવા ધણીની અંદર સમર્પિત થઈ ગયેલી છે, ગુલતાન થઈ ગઈ છે, એના પ્રેમમાં ડૂબી ગયેલી છે, એના તરફ પ્રેમ કેમ ના થાય? નિષિદિન ધની ખીલાવત, રાત દિવસ એની સાથે રમત કરે છે, વિધિ વિધિ કે દેતમાં વિવિધ પ્રકારે એનું સન્માન કરે છે, માન રાખે. ક્યો ન હોય પ્રેમ ઇનકો, જો લેત ધની કો સુખ, ધણી જેને સુખ આપે છે, ધણી તરફથી સુખ પ્રાપ્ત કરે છે, એને એ ધણી પર પ્રેમ કેમ ના થાય? આઠો જામ સેવા વિને, સદા ખડે સન્મુખ, આઠો જામ, જામ એટલે પ્રહર, 3 કલાક, દિવસના 8 જામ, 4 જામ દિવસના, 4 તારી 12 કલાક અને 12 કલાક રાત્રિના, એમ 24 કલાકના થઈને 8 જામ થાય, એટલે રાત દિવસ, 8 જામ એટલે રાત દિવસ એવો અર્થ થાય. સેવા વિને સદા ખડે સન્મુખ, હંમેશા સેવા કરવા માટે સન્મુખ, પ્રિયતમાની આગળ તત્પર રહે છે, તો એવા ધણી પર એને પ્રેમ કેમ ના થાય? આઠે જામ સેવા કરવા માટે, કે મારે આવી ચૂની જોઈએ, મારે આવી ચૂની જોઈએ, મારે કાનનું આ અગરેણું જોઈએ છે, મને આ જોઈએ, મને પેલું જોઈએ, બધું એની માગણી સ્વીકારે, લઈ આવે અને એને ખુશ રાખે. પતિ પત્નીને, પત્ની પતિને, બંને એકબીજાને ખુશ રાખવા પ્રયત્ન કરે. અહીં સંસારમાં પણ તો આ તો પરમધામ છે ભાઈ, કે તો કશું વેચાતું લેવા જવું પડે એમ છે નહીં. ઈચ્છા કરો ને તૈયાર થઈ જાય, એવું પ્રગટ થઈ જાય. ક્યો ન હોય પ્રેમ ઇનકો, જો લેત ધની કો સુખ, જે આવું ધણીનું સુખ પ્રાપ્ત કરે છે, એવી પ્રેમ પ્રાપ્ત વ્યક્તિ એને પ્રેમ કેમ ના કરે? આઠો જામ સેવા મિને, 8 પ્રહર સેવા કરે, સદા ખડે સન્મુખ, 4 પ્રહર રાત્રિના, 4 પ્રહર દિવસના, એટલે 24 કલાક જે ખડે પકે પોતાની પત્નીને ખુશ રાખવા તૈયાર રહે છે,
એના ઉપર એને પ્રેમ કેમ ના થાય? क्यों न होए प्रेम इनको, जाको इन साथ में रस रंग। जाको इन साथ में रस रंग, तो क्यों न होए प्रेम इनको, એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? કે જેને જે હંમેશા રાજી મહારાજની સમીપ રહેવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, 12,000 બ્રહ્માંગનાઓ તેમને રાજ્યનું સાનિધ્ય મળે છે, નજીક રહેવાનું સુખ પ્રાપ્ત થાય છે. અન જાકો એની સાથ મેં રસ રંગ, અને એમની સોબતમાં જ બધો રસ, આનંદ અને સુખ એને મળે છે. નિષદિન વિહાર કરત છે, રાત દિવસ રાજી મહારાજ સાથે જ પ્રેમ કરે છે. તો એના પ્રેમ કેમ પ્રગટ ના થાય? એ કોઈ ફરજ ની મારી કરે છે એવું નહીં, પ્રેમથી કરે છે, પ્રેમ નહીં મારી. क्यों न होए प्रेम इनको, जो रहे इन साथ के माए। હા, બ્રહ્માંગનાઓ એકલી નથી રહેતી, 12,000 ના સાથમાં રહે છે. એને અરસપરસ એકબીજા સાથે પ્રેમ થાય કે ના થાય? 12,000 બ્રહ્માંગનાઓ એક સાથે રહે છે અને પ્રેમના આંતણે બધાઈને રહે છે. નિષદિના આરામથી ઉકા, રાત દિવસ રાજી મહારાજના મિલનનો આનંદ વાગોલ્યા કરે છે. હે રાજી મહારાજ મને આ રીતે મળ્યા હતા અને આ રીતે મળ્યા હતા. ત્યારે નિમખ ન હોવે કાહી, એના હૃદયમાંથી રાજી મહારાજ એક ક્ષણ માટે પણ દૂર થતા નથી. એને રાજી મહારાજ તરફ પ્રેમ કેમ ના ઉત્પન્ન થાય? क्यों न होए प्रेम इनको, जो धनी को लेवे माहे नैन। એ બ્રહ્માંગનાને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? કારણ કે એ પોતાની આંખની અંદર પોતાના પ્રિયતમની છબી, એનો ફોટો વસાવી રાખે છે. આંખો બંધ કરે ને એનો પતિ દેખાય. આંખોની અંદર જાણે એમની છબી પૂરી ના દીધી એમ. આપણે અહીં બેઠે બેઠે આંખ મીચો ન, અમુક આપણી પ્રિય વ્યક્તિ કોઈક જગ્યાએ બીજે હોય, તો દીકરો હોય, દીકરી હોય, પતિ હોય, પત્ની હોય, કે બીજું કોઈ સગું વાલું હોય, કે મિત્ર મંડળમાંથી, આંખ બંધ કરો તો તરત દેખાય. આમ પ્રત્યક્ષ ના દેખાય, પણ આંખ બંધ કરો તો દેખાય. તો એની તરફ પ્રેમ હોવો જોઈએ તો દેખાય, નહીં તો ના. ક્યાં નો હે પ્રેમ ઇनको, જો ધનિકો લેવે માહે નૈન, પોતાની આંખોમાં જ જેને પોતાના ધણીને વસાવી લે છે, એને એના તરફ પ્રેમ કેમ ના થાય? ન્યારે નિમખ ના કરે, ક્ષણ વાર માટે એનાથી જુદી પડતી નથી. નિષેધને એ સુખ ચેન, રાત દિવસ એના જ સુખમાં અને ચેન પડે છે. ક્યાં ન હોય પ્રેમ ઇनको, જો નિરખે ધની કે અંગ, પોતાના ધણીના અંગો જે રાત દિવસ નિરખે છે, એને એના તરફ પ્રેમ કેમ ના થાય? અક્ષરાતીત પરમાત્મા જેવો જેને ધણી મળ્યો છે, જે 24 કલાક ધણીની સન્મુખ રહીને એના અંગોને, એના સ્વરૂપને, એની સુંદરતાને, એની પ્રબાળતાને જોયા કરે છે, તો એ એની છબીમાં આંખો વસી જાય છે. પછી એને એના તરફ પ્રેમ થાય કે ના થાય? જો નિરખે ધની કે અંગ, પોતાના ધણીની સુંદરતા, એના હાથ કેવા છે, એનો ખભો કેવો છે, એનું મુખ કેવું છે, એની આંખો કેવી છે, એના કાન કેવા છે, હોઠ કેવા છે, નાક કેવું છે, ઊંચાઈ કેટલી છે, કમર કેવી છે,
છાતી કેવી છે, પગ કેવા છે, એમ આખા સ્વરૂપનું બધા અંગો જે નિરખે છે, આંખ બંધ કરીને એને દેખાય છે, તો એને એના તરફ પ્રેમ કેમ ના થાય? પલક ના પીછી ફેરત પોતાના ધણીની સામે જયારે જુએ ને ત્યારે આંખનો પલકારો પણ પાડતી નથી કે એટલો વખત એ દેખાવાનું બંધ ના થઈ જાય. અનિમેષ નયને તાક્યા કરે છે, જોયા કરે છે પોતાના પતિ સ્વરૂપ. આઠો જા બહુ રંગ 24 કલાક આનંદમાં રહે છે પોતાના પ્રીતમ પતિને નિરખીને. क्यों न होए प्रेम इनको जाको यही साथ में खेल. क्यों न होए प्रेम इनको जाको यही साथ में खेल. તો એ બ્રહ્માંગનાઓને કેમ પ્રેમ ઉત્પન્ન ના થાય પોતાના પ્રિયતમ તરફ? કે યહી સાથ મેં કે એની સાથે જ એ રમત કર્યા કરે છે, ક્રીડા કરે છે. મંદિર યા મોહલન મેં મંદિરમાં જાય તો એની સાથે, મહેલોમાં જાય તો એની સાથે, પીવસો રમન રંગ રેલ પોતાના પ્રીતમની સાથે રંગ રેડિયો બનાવે. રાત દિવસ પોતાના પ્રીતમની સાથે જે રહે છે એને એના તરફ પ્રેમ કેમ ઉત્પન્ન થાય? ક્યો ન હોય પ્રેમીન કો જાકો મિલા પૈન ઘર. આ 12,000 બ્રહ્માંગનાઓ ક્યાં રહે છે? પરમધામમાં રાજી મહારાજના સાનિધ્યમાં, એમની સમક્ષ એમની હાજરીમાં રહે, એ જ એમનું ઘર છે. અને ત્યાં એ એમની સાથે જ રહે છે. યહી સાથ મેં ખેલ, ત્યાં જ ક્રીડા કરે છે. ત્યાંના મંદિરમાં, મહેલોમાં પીયુસો રમન રંગ રેલ પોતાના પ્રીતમની સાથે બધી રંગરેલીઓ બનાવે છે. પોતાના પ્રિયતમની સાથે આનંદ કરવો, પ્રેમ કરવો, એ તો એની ફરજમાં આવે, એમાં કશું ખોટું છે નહીં. એટલે એને જે પ્રિયુની સાથે પોતાના પ્રીતમની સાથે આ રીતે 24 કલાક સાથે રહે છે, એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? क्यों न होए प्रेमी इनको जाको मिलाप इन घर. આ પરમધામ રૂપી ઘર જ્યાં એમનો મિલાપ છે ધણીની સાથે. નિસ દિન રામત રમુજ મેં, રાત દિવસ ત્યાં તો કશું કામ કરવાનું છે નહીં. નિસ દિન રામત રમાય, ખેલ વિવિધ પ્રકારના ખેલ કરે છે. રમુજમાં એટલે આનંદમાં, ગમ્મતમાં. પોત ન વૃથા એક શ્વાસ. આ ગમ્મત ને આ ખેલ ને આ પોતાના પ્રિયતમની સાથે સુખ ને આનંદ મેળવવાની બાબતમાં એક ક્ષણ પણ ખાલી જવા દેતી નથી. વૃથાના એક શ્વાસ, એક શ્વાસ લો એટલો સમય પણ એ પોતાના પીવથી અલગ રહેતી નથી. ક્યો ન હોય પ્રેમી કો હાસ વિનોદ બેદીને જાય. જેના દિવસો હાથ વિનોદ, હસવામાં, ગમ્મત કરવામાં, આનંદ કરવામાં જ જાય છે. સેજ્યા સંગઈને ધણી કે રાત્રે સુઈ જાય તો એ ધણીની સાથે સુઈ જાય છે. રસરંગ રે ને વ્યાય, અને એ સૈયા સુખ પણ ત્યાં જ પ્રાપ્ત કરે છે. આખી રાત આનંદ કરે છે પોતાના પ્રીતમની સાથે. હવે એમને પ્રેમ કેમ ના થાય? ક્યાં ન હોય પ્રેમી કો જો દામ ધની કે તન. હવે ક્યાં ન હોય પ્રેમ? આ બ્રહ્માંગનાઓને અક્ષરાતીત પરમાત્મા ઉપર પ્રેમ કેમ ના થાય?
કારણ કે એ તો એમને અંગ સ્વરૂપા છે. રાજ્ય મહારાજ નું અંગ શ્યામાજી નું અંગ 12,000 બ્રહ્માંગના હોત. શ્યામાજી નો અંગ હો સુંદર સાથ. એટલે રાજ્યના અંગરૂપ શ્યામાજીના અંગરૂપ 12,000 બ્રહ્માંગના. એટલે આડકતરી રહે તો રાજ્ય નું અંગ સ્વરૂપ થઈ જાય. જો ધામ ધની કેતન રામ રાજ્ય મહારાજના અંગરૂપ જે છે એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? એની મહોલો મેં એની પીયુસંગ આ બધા આ મહેલો ની અંદર આ પ્રીતમ ની સાથે હિંચત હિંડોલન તે હિંચકા ઉપર હિંચકા ખાય છે એમની સાથે બેસી પોતાના પ્રીતમ ની સાથે બેસીને હિંચકા ખાવાના. કેટલો આનંદ! क्यों न हुए प्रेम इनको जाकत जरो खेन. જે ઝરૂખામાં બેસીને બહારનો વન પ્રદેશ છે બધું નિહાળે છે અને ખુશ થાય છે, એને પોતાના પ્રિયતમને ઉપર પ્રેમ કેમ ના થાય? ઝૂલો થઈ એને પીવું સંગ એ પોતાના પ્રીતમની સાથે હિંચકા ઉપર બેસીને હિંચકા ખાય છે. બીચઈને હિંડોલન આ હિંચકામાં બેસીને સાથે બેસીને હિંચકા ખાય છે પોતાના પ્રીતમની સાથે. એને એની ઉપર પ્રેમ એમને કેમ ઉત્પન્ન ના થાય? ક્યો ન હોય પ્રેમ ઇનકો જો કરે હિંડોલો વિહાર. આ હિંચકા ઉપર બેસીને જે વિહાર કરે છે, આનંદ કરે છે, એને એના તરફ પ્રેમ કેમ ના થાય? ઝુલત બોલત જને જને. અને જયારે હિંચકા ખાય ત્યારે હિંચકાની જે સાંકળો છે એ જન 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 મધુર અવાજ કરે છે. મંદિર હોત જલકાર, આખા મંદિરમાં એનો મધુર અવાજ ફેલાય છે. क्यों न होए प्रेम इनको ऊपर झूलत है या कर. રસ પરસીને ધની છો તો બેઠત બાંધ નજર. તેમના હૃદયમાં પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? ઉપર ઝૂલત હે કર, ઝૂલા ઉપર બેસીને આ રીતે હિંચકા ખાય છે. અને અરસ પરસ એની ધનીસો એકબીજાની સાથે બેસીને ઝૂલતા દો બેઠત બાંધ નજર. ધણી એના તરફ તાકી રહે છે અને એ પોતાના ધણી તરફ તાકી રહે છે. હવે એને પ્રેમ કેમ ના થાય? રાજી મહારાજ બ્રહ્માંગના તરફ જોઈ રહે છે કે કેટલી રૂપારી છે, કેટલી કેવી સુંદર છે. તો એ બ્રહ્માંગના પોતાના પ્રીતમ રાજી મહારાજ તરફ જોઈ રહે છે કે કેટલા સુંદર બાળક. બે એકબીજાના આશિક માસુક થઈ જાય. આશિક અને માસુક, આશિક ખરા, માસુક બી ખરા. તો આ પરસ્પરના પ્રેમની વાત અહીંયા આગળ એ રીતે કરી છે. ક્યો ન હોય પ્રેમી કો જો લે ઇન હિંડોળો સુખ. તો આ હિંચકા ઉપર બેસીને જે સુખ ભોગવે છે એમને અરસ પરસ પ્રેમ કેમ ના થાય? જલકત ભૂષણ ઝૂલતે, એમણે જે ઘરેણા પહેરેલા છે એ ઝળકી રહ્યા છે. હિંચકા ખાતી વખતે એ ઘરેણા પણ સાથે સાથે હિંચકા ખાય અને એનો પ્રકાશ ચારે બાજુ ફેલાય છે. બેઠતે સન્મુખ, તો ઈંડોળામાં ઝૂલવાનો આનંદ બંને સાથે બેસીને લે છે. બેઠતે સન્મુખ, પોતાના પ્રિયતમની સામે બેસીને હિંચકા ખાય અને એનું તેજ બધે ફેલાય. ક્યો ન હોય પ્રેમ ઇનકો જો લે ઝૂલતે રંગ રસ. તો હિંચકા ખાતી વખતે એમને ખૂબ આનંદ થાય છે. તો એ
અરસપરસ એમને બંને સાથે હિંચકા ખાય છે, તો એમના હૃદયમાં પ્રેમ કેમ ના ઉત્પન્ન થાય? ઉછરંગ અંગણમાં આવી આ બંને સાથે હિંચકા ખાય છે ત્યારે જે આનંદ ઉત્પન્ન થાય છે એ બંનેનો આનંદ ઉભરાય છે, અંગોમાં માતો નથી, હૃદયમાં માતો નથી. અંક ભર અરસપરસ તો અંક ભર અરસપરસ એકબીજાના ખોળામાં બેસીને પણ હિંચકા ખાય છે, આત્મવિભોર થઈ ઝૂલે છે હિંચકા ખાતા ખાતા. એકબીજાના ખોળામાં માથું મૂકી દે તો એમ અરસપરસ પણ હિંચકા ખાય છે ને આનંદ લે છે. क्यों न होए प्रेम इनको जो झूलते होए मगन. જે હિંચકા ખાતા ખાતા પ્રેમમાં મગ્ન થઈ જાય છે તો એમને પ્રેમ કેમ ના થાય? ફેર ફેર પ્રેમ પૂરણ વળી વળીને ફરી ફરી વરી વરીને પ્રેમ થાય છે અને પૂર્ણ પ્રેમ થાય. ઉમંગ અંગ સબન અને એનો ઉમંગ બધા અંગોમાં દેખાય છે. પ્રેમનો ઉમંગ એ બધા અંગોમાં ભરાઈ જાય. જો ન હોય પ્રેમ ઇનકો જો ઇન હિંડોળો ઝુલત, આ હિંડોળામાં જે ઝૂલે છે બેસીને, એકબીજાને અડીને એકબીજાના ખોળામાં બેસીને જે હિંચકા ખાય છે તેમને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? ઇન સમય શોભા મંદિરો કડે હિંડોળે ખટખત. તે વખતે આ મંદિરોની શોભા વધી જાય છે. મંદિરો મંદિર એટલે આપણે દર્શન કરવા જઈએ મંદિર કહીએ એવું નહીં. અહીંયા આગળ રહેવાનું ઘર એને મંદિર કહેવામાં આવ્યું. રહી શકાય એવું ઘર જે હોય મંદિર. મોલ મોટું હોય, વધારે ઓરડા હોય મહેલ કહેવાય. મહેલ કહીએ છીએ અને અહીં મહોલ કહ્યું છે. તો મંદિરોની શોભા વધી જાય. ખાલી મકાન પડ્યું હોય તો એ મકાન શોભે નહીં. મકાનમાં સુંદર રહેનાર આવી ગયા હોય તો મકાન પણ એમના તેજથી તેજાયમાન થાય. તો આ સુંદર વ્યક્તિઓ બ્રહ્માંગનાઓ 12,000 બ્રહ્માંગનાઓ રાજ્ય મહારાજ શ્યામા મહારાણી એનાથી મંદિરોની શોભા વધી જાય છે. અને હિંડોળામાં લાગેલા કડાનો અવાજ પડઘા ત્યાં મંદિરોમાં સંભળાય છે. મંદિરો કડે હિડોલે ખટખત કડાનો અવાજ કડર 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 આવે ને એ બધા બધે ફેલાય. ક્યો ન હોય પ્રેમ ઇનકો જો પડતીન પીવ સંગ. આવા પ્રેમાળ પતિની સાથે સુઈ જવાનું જેને મળે છે એને એના તરફ પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? અરસ પરસ દો હિચત, અરસ પરસ બંને એકબીજાની ઈચ્છા પ્રમાણે હિંચકા ખાય છે. અંગ લગાય કે અંગ એકબીજાની સાથે પોતાના અંગો ભીડીને હિંચકા પર બેસીને હિંચકા ખાય છે. એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? અંગ લગાય અંગ તો છેટા છેટા બેસીને એવું નહીં, એકબીજાના અંગને અડીને અંગ રે એ રીતે બેસીને. એક રાજ્ય મહારાજ ને શ્યામાજીની વચ્ચે કોઈ જુદાઈ હોય જ નહીં. 12,000 બ્રહ્માંગનાઓ એમની વચ્ચે કશી જુદાગી હોય નહીં. એટલે અંગ સંગ મિલાય કે બેસે છે અને હિંચકા ખાય છે. क्यों न होए प्रेम इनको जो લેત ઈતકી ખુશબો અહીંની સુગંધ જે સાથે લે છે એમને એકબીજા ઉપર પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? શિંગાર કર સજ્જા કર, શિંગાર કરે અને પછી સેજા ઉપર આવે શયનખંડમાં
કેલ કરે સંગ દોએ, અને પછી બંને જણ રાજજી અને શ્યામાજી કેલ કરે સંગ દોએ, બંને એકબીજા સાથે પ્રેમ કરે છે, શૃંગાર કરે, સજ્જા કરે, શણગાર કરીને સજ્જા ઉપર જાય અને ત્યાં બંને અરસપરસ એકબીજાની સાથે પ્રેમ કરે, અને ત્યાંની ખુશ્બુ એટલે સુગંધ લે છે. એ સુગંધિત વાતાવરણની અંદર પ્રેમ કરવાનું પ્રેમીઓને બહુ જ ગમતું હોય. ક્યાં ન હોય પ્રેમી કો જોઈને બોલો મેને ચલ, ક્યાં ન હોય પ્રેમી કો જો ઇન મહોલો, આજે મહેલા તો છે જે નિશ્ચલ છે, સ્થિર છે, એ કાયમી મહેલોની અંદર રહીને એમને કેમ પ્રેમ ઉત્પન્ન ના થાય? દો હિંડોલો નીચે તો બંને જણ હિંચકા ઉપર બેસીને હિંચકા ખાય છે, કરે દિલ ચાહે મિલ, અને પોતાની ઈચ્છા પ્રમાણે હિંચકા ખાય. કોઈ ગુરગોર હિંચકા ખાય, કોઈ સામસામે બેસીને હિંચકા ખાય, તો બે સાથે બેસીને હિંચકા ખાય, એમ વિવિધ રીતે હિંચકા ખાય. ક્યાં ન હોય પ્રેમી કો જો એને હિંડોલો પડત, આ હિંચકા ઉપર સુઈ જાય, ઊંઘ આવી જાય હિંચકા ખાતા ખાતા. મન ચાહે એને મંદિરો, અને પોતાના મનમાં ઈચ્છા કરે એવા મંદિરોની અંદર અખંડ કેલ કરત, પરસ્પર ખૂબ પ્રેમ કરે છે, અખંડ પ્રેમ કરે. ક્યાં ન હોય પ્રેમી કો જો ખેલતે મોલન, જે આ મહેલોની અંદર ક્રીડા કરે છે, એવી આ બ્રહ્માંગનાઓને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? હિંડોળો, એમાં પાછા હિંચકા, એના પલંગો સુખ લેવે ચાહે, પોતાની મનવાંછિત સુખ પ્રાપ્ત કરે છે આ મહેલોની અંદર. ક્યાં ન હોય પ્રેમી કો જોઈને મોહલો યા પલંગ, તો અમને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? જોઈને મહેલો યા પલંગ, આ મહેલો માં અને આ પલંગો ઉપર સુવાનું મળે, ચિત્ત ચાહે સુખ અનુભવી, અને મનમાં ચિત્તમાં જે કઈ અનુભવનું સુખ યાદ આવે એને ધની કે સંગ, આ ધણીની સાથે પોતાના સુખનું મેમરી, સુખ અનુભવે, ચિત્ત ચાહે સુખ અનુભવે, મનમાં ઈચ્છા થાય તેવા સુખ ની પ્રાપ્તિ કરે છે આ હિંડોળામાં બેસીને. તો એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? ક્યાં ન હોય પ્રેમી કો જાકો દેખે ધની નજર, જે બ્રહ્માંગનાને રાજી મહારાજ સ્વયં પોતાની નજરથી જુએ છે. સ્વરૂપવાન હોય તો જ જુએ, જેના તરફ પ્રેમ હોય એને જુએ. તો એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? જેને રાજી મહારાજ પોતે જુએ છે પ્રેમ ભરી નજરથી. પ્રેમ પ્યાલે પીવત, અને એમ બંને અરસપરસ એકબીજાના પ્રેમના પ્યાલા પીતા હોય, ધણી દેત બરબર, અને ધણી પ્રેમનો પ્યાલો ભરી ભરીને પીવડાવે છે બ્રહ્માંગનાને, અને એને પીવા મળે છે. પછી એને એનામાં પ્રેમ કેમ પ્રગટ ના થાય? ક્યો ન હોય પ્રેમ ઇનકો જો સહેજ તમારે હેત કર, તો આ બ્રહ્માંગના પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? જો સહેજ સમારે, જે પોતાની પથારી છે, શૈયા છે, એને સરખી કરે છે, સારી રીતે સજાવે છે, પ્રેમથી સજાવે છે, કે મારા પ્રિયતમને અહીં છુવાડવાના, મારી સાથે છુવાડવા. એટલે પ્રેમથી પથારી સાથે જાણે પ્રેમ કરતી હોય, પ્રેમ પૂર્વક પથારી. ચારો જામીન ધનિકો રાખત એવું પર, અને ચારો જામ, જામ એટલે પ્રહર, 4 કલાક ના 3 કલાકનો પ્રહર, 3 4 જામ એટલે આખો દિવસ અને આખી રાત. રાખત એવું પર,
પોતાના હૃદય રૂપી સિંહાસન ઉપર જ એમને બિરાજમાન કરે છે પોતાના પ્રિયતમ. તો એને પોતાના પ્રિયતમ તરફ પ્રેમ કેમ ના થાય? ક્યાં ન હોય પ્રેમ ઇનકો, જો ફૂલન સહેજ વિછાય. તો જે ફૂલની શૈયા, ફૂલની પથારી તૈયાર કરે છે પોતાના પ્રિયતમને પોડવા માટે. ચારો પહોર રંગ રહેશે અને 4 પ્રહર સુધી એટલે રાત્રિના સમયે કેલઈ કરતી જાય, પોતાના પ્રીતમની સાથે આનંદ વિહાર કરે છે સુંદર ફૂલની સજ્જાની અંદર. એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? ક્યો ન હોય પ્રેમીન કો જાકો ધની નિરખત નૈન પર. જેને પોતાના પ્રિયતમ અક્ષરાતીત પરમાત્મા નૈન ભરી ભરીને નિરખે, વારંવાર નિરખે એના સ્વરૂપને જોયા કરે છે. બહુ રૂપાળી વ્યક્તિ હોય એને બધા તાકી રહે. તો અક્ષરાતીત પરમાત્મા જેના તરફ તાકીને જોઈ રહે છે, ધની નિરખત નૈન ભર, અને પોતાની આંખોને તૃપ્તિ થાય ત્યાં સુધી જોયા કરે છે. તો એના તરફ એની પ્રિયતમાને પ્રેમ ઉત્પન્ન કેમ ના થાય? આઠો જામ અંગ ઉનકે ઉલસત ઉમંકર. આઠો જામ એટલે રાત દિવસ એના અંગો ખૂબ ખુશ રહે છે, ઉલસત આનંદ પ્રાપ્ત કરે, ઉમંગ પ્રાપ્ત કરે, ઉમંગ અને આનંદમાં ભરેલા રહે છે એના અંગો. ક્યો ન હોય પ્રેમીન કો રંગ રચી સહેજ સબાર. તો ક્યો ન હોય પ્રેમ, એમને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? રંગ રચી સહેજ સમાર. સહેજ એટલે પથારી, એ ખૂબ શણગારીને તૈયાર રાખી છે પોતાના પ્રિયતમ માટે. ચારો જામ એટલે 4 પ્રહર સુધી, રાત્રિના 4 પ્રહર. પીયુ સબંગો, પોતાના પ્રિયતમ રાજ્ય મહારાજ સર્વ અંગોને સુખ આપે છે, દેત સુખ અપાર. 4 પ્રહર સુધી, આખી રાત આ બ્રહ્માંગના અને રાજ્ય મહારાજ એના બધા અંગોને સુખ આપે છે. તો હવે એને પ્રેમ, એની પર પ્રેમ કેમ, રાજ્ય મહારાજ તરફ પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? ક્યો ન હોય પ્રેમ ઇનકો, તો આ બ્રહ્માંગના પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? જો પીવું સો પીવે પ્રેમ રસ, જે પોતાના પ્રિયતમની પાસે પ્રેમનો પ્યાલો પીએ છે, પીવું પ્રીતમના પ્રેમના પ્યાલાનું જે પાન કરે છે, એને પ્રિયતમ તરફ પ્રેમ કેમ ના થાય? કર કર સાજ સબોંગો સરસ પરસ. તો બધા સાજ શણગાર, બધા અંગોને શણગારીને પોતાના પ્રિયતમની સાથે અરસ પરસ એકાકાર થઈ જાય છે અને આનંદનો અનુભવ કરે છે. ક્યાં ન હોય પ્રેમીન કો જો પીવું કે સુને બંકે બેન. હવે એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? જે પીયું કે સુને બંકે ને, જે પોતાના પ્રિયતમના કટાક્ષ ભરેલા વચનો સાંભળે છે, ત્યાં આઠો જામ હૃદય મિને ચુભ રહે પીવું કે ચેન. અને આઠો જામ રાત દિવસ હૃદયમાં એના વચનો, વક્રોક્તિઓ, કટાક્ષો ચૂભી જાય, હૃદયમાં ચૂભી જાય છે. પીવ કે ચેન, પોતાના પીવના જે ઈશારા છે એ પણ પોતાની અંદર યાદ રહી જાય, અંકિત થઈ જાય. ક્યો ન હોય પ્રેમીન કો જાકી નિરખે ધની ભૂષણ. જેના ઘરેણા તરફ રાજ્ય મહારાજ તાકી રહે છે,
એ બ્રહ્માંગનાને એમના તરફ પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? યાહી નજર અંગના અંગ મેં ચુભ રહે નિત દીન. તો જેના ઘરેણાને આભૂષણોને રાજ્ય મહારાજ પોતે પ્રેમપૂર્વક નિહાળે છે, એના દિલમાં પ્રેમનો સંચાર કેમ ના થાય? યાહી નજર અંગના અંગ મેં ચુપ રહે નિત દીન. અને એ જે દ્રષ્ટિ રાજ્ય મહારાજની છે એમના તરફ, એ એમને એના હૃદયમાં અંકિત વ્યાકુળ કરી દે છે. ચુપ રહે નિત દીન. क्यों न होए प्रेमी को जाको पीवे ती દિલાસા દેત. કે પોતાના જીવ એને દિલાસો આપે છે, તો મારા પ્રીતમ મારા તરફ આટલી કાળજી રાખે છે, એવો પ્રેમ એને કેમ ઉત્પન્ન ના થાય? સ્વામી હું તો અંગ શકે કોટ ગુના કર લે. જેમને સ્વયં ધામધણી સાંત્વના દિલાસા આપે છે, અને એનાથી એના બધા અંગોમાં ધણીના પ્રેમનો કરોડો ગણો વધારો થઈ જાય છે. કોટ ગુના કર લે. એનો જે પ્રેમ છે એ કરોડો ગણું રાજ્ય મહારાજના આ પ્રયત્નથી થઈ જાય છે. તો 63મી ચોપાઈ આપણે પૂરી કરી છે. સમય પૂરો થઈ ગયો છે, એટલે અહીં આપણા કાર્યક્રમને અહીં વિરામ આપીએ છીએ. અને બાકી 64મી ચોપાઈ થી આગળ હવે પછી ચાલશે. 63મી ચોપાઈને આપણે દોહરાઈ દઈએ છીએ અને સમય પૂરો થઈ ગયો છે, આ કાર્યક્રમ પૂરો થયેલો જાહેર કરીએ. क्यों न होए प्रेमी इनको जाको पीवी थी दिलासा देत. स्वामी वो तो अंग इसके कोट गुना कर देत. कोट गुना कर लेत. बोलो श्री प्राणनाथ प्यारे की जय. कृष्ण कन्हैया लाल की जय. પ્રણામ ગુરુવર્ય દિનેશ કુમારજીના ચરણોમાં ચરણોમાં કોટાન કોટી પ્રણામ.